વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 52માં બાળમેળાનો આજથી 3 દિવસ માટે કમાટીબા ખાતે પ્રારંભ થયો છે। આજે સવારે સંગીતની સુરાવલી વચ્ચે આકાશમાં તિરંગી ફુગા છોડીને બાળમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ બાળમેળાને સયાજી કાર્નિવલ નામ આપવામાં આવ્યું છે, જે તારીખ 26મી સુધી સવારે 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી શહેરીજનો માટે ખુલ્લો રહેશે। શિક્ષણ સમિતિના બાળમેળાની શરૂઆત 1953માં કરવામાં આવી હતી। બાળમેળાનું સમગ્ર સંચાલન બાળકો કરે છે। બાળકો દ્વારા યોજાતા આ પ્રકારનો બાળમેળો ભારતભરમાં સૌપ્રથમ છે। 18મી સદીની રાણી અહિલ્યાબાઈ હોળકર દ્વારા શરૂ કરવામાં આવેલા કન્યા કેળવણીની જ્યોત સતત સળગતી રહે તેવા હેતુથી ચરિતાર્થ કરતો લેઝર શો પણ આ બાળમેળામાં રજૂ કરવામાં આવ્યો છે। દર વર્ષે આ બાળમેળાની 5 થી 7 લાખ લોકો મુલાકાતે આવે છે। બાળમેળાના મનોરંજન વિભાગમાં કઠપુતલીનું ખેલ, કાર્ટૂન, કેટરસ, મૂન વોકર્સ, મોગલી વોક જેવા આનંદ પ્રમોદના વિભાગો મૂકેલા છે। શિક્ષણ સમિતિ વડોદરાની 119 પ્રાથમિક શાળાઓ, 10 માધ્યમિક શાળાઓ તથા 97 બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા રોજ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થશે। બાળમેળામાં અલગ અલગ થીમ ઉપર 33 શૈક્ષણિક પ્રોજેક્ટ પણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં દર વર્ષે કરવામાં આવતા આયોજનની જેમ આ વર્ષે 52માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। હું આ 3 દિવસ 24, 25 અને 26 જાન્યુઆરી ચાલનારા બાળમેળા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આભાર। આજે સયાજીબાગ ખાતે 52માં બાળમેળાનું ઉદ્ઘાટન સમારંભમાં આજે અમારે ઉપસ્થિત રહેવાનું થયું છે। બાળમેળો એ વડોદરાની આગવી ઓળખ છે। સમગ્ર દેશની અંદર આ પ્રકારનું કોઈ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા થતું આયોજન એ માત્ર ને માત્ર વડોદરાની અંદર થાય છે। અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજી જ્યારે પોતે શિક્ષણ માટે હંમેશા એમને એક સમગ્ર દેશને દિશા ચીંધી હોય ત્યારે આ બાળમેળાની અંદર પણ એવા ઘણા બધા દિશાસૂચક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા છે। હું સમગ્ર વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આવો 24, 25, 26 તારીખના બાળમેળાની આપ સૌ આપના પરિવાર સહિત મુલાકાત લો, બાળકોની સાથે મુલાકાત લઈ અને અવનવું જાણો અને આપણા વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે યંગ ટેલેન્ટ છે એમને એમનું જે ટેલેન્ટ છે એને પ્રોત્સાહન આપો। ધન્યવાદ। આજે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળમેળાનું શુભ શરૂઆત થઈ છે। અલગ અલગ પ્રકારના 73 થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 50,000 થી પણ વધારે બાળકો ભણે છે અને 119 થી વધારે સ્કૂલોમાં બાળકો ભણી રહ્યા છે। ત્યારે અને આટલું ભવ્યથી ભવ્ય જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપના માધ્યમથી સૌ પ્રથમ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ આભાર માનું છું કે આ પ્રકારે બાળકોની ચિંતા કરીને તેવા ભણતરની સાથે સાથે આ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે। અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ બાળકો દ્વારા બાળકોના માટે સમર્પિત આ બાળમેળામાં અને આનંદ મેળામાં આપણે બધા આવીએ અને 26મી તારીખે રાત્રે સ્ત્રી શિક્ષણ પર અતિશય મહત્વનો અને ભવ્યથી ભવ્ય લેસર શોનું આયોજન કર્યું છે। તેમાં વડોદરા તમામ વડોદરાવાસીઓ આપણે ભેગા થઈને લેસર શો માણીએ। થેન્ક યુ। આજે 52મો બાળમેળો ખૂબ સરસ બાળમેળાનું ઉદ્ઘાટન મારા બાળકો દ્વારા બાળકો માટે હંમેશાથી કહેતો આવ્યો છું કે બાળક એ આ દેશનું ભવિષ્ય છે અને આ દેશના ભવિષ્યના માટે જ્યારે આ બાળમેળાનું આજે સુંદર મજાનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા કોર્પોરેશન દ્વારા થવામાં આવ્યું છે ત્યારે ખરેખર આ વડોદરા શહેરના અમારા બાળકોને 24, 25, 26 ખૂબ મજાના દિવસો માણવા માટે આવકારું છું। બધા બાળકોને કહું છું આવો આપણે બધા જોડાઈએ અને આ બાળમેળામાં અતિ ઉત્સાહી થઈ અને ખૂબ સરસ રીતે માણીએ અને માણીને ખૂબ આનંદ લઈએ એના માટે આજના બાળમેળો હતો। બાળમેળાની શરૂઆત થઈ ગઈ છે। 3 દિવસ ખરેખર બાળકો ખૂબ જોરમાં છે। અમારા બાળ હોદ્દેદારો કોઈ એટલી સારી સ્પીચ બોલી શકે એવું કદાચ કોઈને વિચાર ના આવે। અલગ અલગ લેંગ્વેજમાં, હિન્દીમાં હોય, સંસ્કૃતમાં હોય, ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય, કોઈ પણ લેંગ્વેજમાં એમને બોલવા કહો એ કડકડાટ બોલે એવા સરસ અમારા બાળ હોદ્દેદારો સૌને અભિનંદન આપું છું અને બાળમેળાની શરૂઆત માટે આપ સર્વને
હવે ફરી એકવાર બધાને આવકારું છું. આભાર. અસ્તુ. હું એટલું જ કહેવા માંગીશ કે આ બાળ મેળો આપણો છે. અમે સૌ બાળકોએ આ બાળ મેળાનું સંચાલન કર્યું છે. અમે સૌ બાળકો મળીને એમાં પ્રોજેક્ટ્સ મૂકવાના છે, આનંદ બજાર કરવાના છે અને આ બાળ મેળો આપ સૌની અમારા બાળકોની પ્રતિભાને બતાવવા માટે, બહાર લાવવા માટે ઉજવાઈ રહ્યો છે. તો હું સૌ બાળકો જે આ બાળ મેળામાં ભાગ લઈ રહ્યા છે તથા જે બાળકો બાળ મેળાને માણવાના છે તેમ સૌને અભિનંદન પાઠવીશ. આ બાળ મેળો જે છે એ બાળકોની અંદરના રહેલા ટેલેન્ટને બહાર કાઢવા માટે છે. આ બાળ મેળામાં આનંદ બજાર છે, ટેલેન્ટ શો છે, સાંસ્કૃતિક વિભાગ છે વગેરે છે, જેમાં અમારા સમિતિના બાળકો ભાગ લેશે અને એમની જે ટેલેન્ટ છે એમને બહાર દેખાડશે. તો 24, 25, 26 આ અમારો બાળ મેળો છે. તો તમે તમારા પરિવાર સાથે જરૂરથી આવશો અને અમારા પ્રતિભાશાળી બાળકોને નિહાળવા આવશો તેવી મારી અપીલ. થેન્ક યુ. અમે આ સ્કાય ટ્રેન બનાવેલી છે અને ભારતીય રેલના વિવિધ સ્વરૂપો બનાવેલો છે. અમે બધી ભારતની બધી ટ્રેનો લક્ઝરીના પ્રોજેક્ટ બનાવેલું છે. અમને તો આમાં બહુ મહેનત લાગેલી છે અને અમે 6 લોકો મળીને આ પ્રોજેક્ટ બનાવેલો છે. આ ટ્રેનો વિશે માહિતી તમને મળે એટલા માટે અમે આ બનાવેલું છે. હું 8મા ધોરણમાં अभ्यास करूँ છું. हमारे प्रोजेक्ट का नाम रतन टाटा जी है, जिसमें हमने रतन टाटा जी के जीवन के बारे में आदि जानकारियाँ देंगे. रतन टाटा जी टाटा ग्रुप के प्रसिद्ध व्यक्ति और बिजनेसमैन है. उनका जन्म 28 दिसंबर 1937 को मुंबई में हुआ था. उनके पिता नवल टाटा टाटा ग्रुप के प्रमुख थे और उनकी माता एक समर्थ और संवेदनशील महिला थी. रतन टाटा जी की शिक्षा मुंबई के कॉलेज में हुई थी और उन्हें अपनी प्रारंभिक शिक्षा मुंबई के कैथेड्रल जॉन कॉनवेंट स्कूल से प्राप्त हुई थी और बाद में हार्वर्ड स्कूल से बिजनेस की पढ़ाई की थी. रतन टाटा जी का जीवन सिर्फ एक सफल बिजनेसमैन नहीं बल्कि उन्हें सामाजिक कल्याण चाहिए. उन्होंने मानवता और न्याय के लिए भी अपना योगदान दिया है. उनका जीवन हमारे लिए एक प्रेरणा है, जिसने सामाजिक और शिक्षा के क्षेत्र में कई प्रकल्पों को समर्थन दिया. उन्होंने अपने व्यावसायिक जीवन की शुरुआत टाटा ग्रुप के साथ की थी. उन्होंने टाटा ग्रुप को एक नए आयाम तक पहुंचाया और इसे विश्व भर में प्रसिद्ध बनाया. लगे हैं 5-6 दिन.